વડોદરામાં સાંસદ ધારાસભ્યની સંકલન બેઠકમાં ધારાસભ્યે મોટી રજૂઆત કરી। મહીસાગર નદીના અમુક ભાગમાં ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા છે। રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા છે અને મહીસાગર નદીનું પાણી વડોદરામાં પીવા માટે વપરાય છે। તંત્રને પાણીના સેમ્પલ લઈ સઘન ચેકિંગ કરવા માટે રજૂઆત કરી છે। ઈ કોલી બેક્ટેરિયાને કારણે શહેરીજનોને નુકસાન થઈ શકે છે। પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી સહિતની કિડની પર પણ અસર જોવા મળી શકે છે। એક પ્રશ્ન એવો પણ અમારા ધ્યાને આવ્યો છે, કોઈ રેન્ડમ સેમ્પલિંગ દરમિયાન મહીસાગર નદીના અમુક પોર્શનની અંદર ઈ કોલી બેક્ટેરિયા જોવા મળ્યા છે। તો એ પાણી વડોદરા શહેર પહોંચે છે ત્યારે એ બેક્ટેરિયા અંદર હયાત છે કે નહીં, અને આખા મહીસાગરના રૂટની અંદર ઈ કોલી બેક્ટેરિયા એ લોકલ કોન્ટામિનેશનના કારણે હોઈ શકે એવું અમારું માનવું છે। તો એ પણ શોધીને એને પણ બંધ થાય, કારણ કે એ જ પાણી વડોદરા શહેર ફિલ્ટ્રેશન કરીને પીતું હોય છે।